ઓકે સર. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લે પ્રકરણ નંબર 2 માં સહસંબંધાંકમાં કાલ્ક્યુલેશનની રીતના દાખલાની ગણતરી કરી હતી. એમાં સૌપ્રથમ પહેલા રીતના દાખલાની ગણતરી કરી હતી. આજે આપણે બીજી રીત કાલ્ક્યુલેશનની અંદર એ દાખલાની ગણતરી કરીએ છીએ. અત્યાર લગીના તમને WhatsApp દ્વારા વિડીયો મળ્યા છે, એમાં આ રીતે આપણે ગણતરી કરતા હતા. એક ઉદાહરણ લઈ અને રીત સમજીએ. તો સૌપ્રથમ પહેલા અહીંયા x ના અવલોકનો આપેલા છે, એ જ રીતે y ના અવલોકનો આપેલા છે. તો x ના અવલોકનો જે છે એનો આપણે સરવાળો કરીએ તો એને કહેવાય સિગ્મા x. હવે તમને ખ્યાલ છે કે x બાર અને y બાર ને આધારે જ નક્કી થશે. તો x બાર અને y બાર આપણે પહેલા ગોતવો પડે. તો x બાર ગોતવા માટેનું સૂત્ર શું છે? તમે ભણી ગયા છો સિગ્મા x ના છેદમાં n. અને એ જ રીતે y બાર ગોતવા માટેનું સૂત્ર શું છે? તો કે સિગ્મા y ના છેદમાં n. x બાર અને y બાર આવ્યા પછી જ ખબર પડશે કે આપણે કયા સૂત્રથી ગણતરી કરવી. કારણ કે આપણે સહસંબંધાંક એટલે કે r શોધવાનું છે. તો આ x ના અવલોકનોનો સરવાળો કરીએ તો સિગ્મા લખાય. સિગ્મા એટલે સરવાળો. તો આપણે સરવાળો કરીએ તો 3 ને 4 7 ને 6 13 ને 7 20 ને 9 29. તો x બાર ગોતવા માટે સિગ્મા x કેટલો આવ્યો? તો કે 29. એના છેદમાં n એટલે અવલોકનની સંખ્યા 1 2 3 4 ને 5. 29 ભાગ્યા 5 કરીએ એટલે x બાર બરાબર 29 ભાગ્યા 5 કરો 5.8 એટલે 5.8. 5.8. એ જ રીતે હવે y બાર. તો y બાર માટે આપણે પહેલા સિગ્મા y એટલે કે અવલોકનોનો સરવાળો કરીએ તો 6 ને 5 11 11 ને 4 15 15 ને 16 16 ને 9 25 5 વધી પડી 2 3 4 5 ને 6 એટલે કેટલા થયા? 65. તો y બાર બરાબર સિગ્મા y upon n એટલે 65 ના છેદમાં n એટલે અવલોકનની સંખ્યા 5. તો y બાર કેટલું આવ્યું? તો કે 16 65 એટલે y બાર કેટલા આવે? 13 65 એટલે 13. y બાર ની કિંમત કેટલી આવી? 13. હવે જો વિદ્યાર્થી મિત્રો x બાર છે એ અપૂર્ણાંક થાય. અપૂર્ણાંક એટલે પોઈન્ટમાં 5.8 5.20 5.45. y બાર છે એ પૂર્ણાંક થાય. પૂર્ણાંક એટલે પૂર્ણ સંખ્યા 35 40 45. તો હવે મેં તમને સૂત્ર લખાવ્યા છે, એમાં આપણે નિયમ છે કે જો x બાર અથવા y બાર અથવા બંને અપૂર્ણાંક આવે. અપૂર્ણાંક એટલે ખાસ ધ્યાન રાખજો, પોઈન્ટમાં આવે. પોઈન્ટમાં આવે એટલે અપૂર્ણાંક કહેવાય. પૂર્ણ સંખ્યા આવે એને પૂર્ણાંક કહેવાય. તો આપણે x બાર અને y બાર બે અથવા બંનેમાંથી એક અપૂર્ણાંક આવે તો બીજું અથવા ત્રીજું સૂત્ર. બીજું સૂત્ર કયું છે? તો કે n સિગ્મા x વાળો. અને ત્રીજું સૂત્ર આપણે કયું લખાયું હતું? તો કે n સિગ્મા u વાળો. તો આમાં કયું સૂત્ર લેશું? કારણ કે અપૂર્ણાંક માટે બે સૂત્ર છે, બીજું અને ત્રીજું. તો આમાં બીજું સૂત્ર કયું લેવું કે ત્રીજું? તો ઈ માટે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે x ના અવલોકનો જે છે ઈ આમ નાના હોવા જોઈએ. નાના માટે કોઈ નિયમ નથી, પણ આપણે વિચારીએ કે 1 થી 100 સંખ્યાની અંદર નાની સંખ્યા કઈ કહેવાય? તો કે નાની સંખ્યા 30 લગીની સંખ્યા હોય ને એને અંદાજિત નાની કહેવાય. તો x ના અવલોકનો 30 કરતા નાના અને y ના અવલોકનો ઈ બંને જો 30 કરતા નાના હોય તો આપણે બીજું સૂત્રનો ઉપયોગ કરવાનો. બીજું સૂત્રનો ઉપયોગ એટલે બીજું સૂત્ર કયું છે? તો કે r બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x બીજા કૌંસમાં સિગ્મા y.
ના છેદમાં વર્ગમૂળની અંદર n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x આખા કૌંસનો સ્ક્વેર, બીજા કૌંસમાં n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y આખા કૌંસનો સ્ક્વેર. જો ખાસ ધ્યાન રાખજો, આ સૂત્ર ક્યારે લેવાનું, ફરી વખત રિપીટ કરાવી દઉં. સૌપ્રથમ પહેલા આપણે શું કરવાનું તો કે x બાર y બાર ગોતવાના. x બાર અને y બાર જો પૂર્ણાંક આવે તો પહેલું સૂત્ર n સિગ્મા xy વાળું, અપૂર્ણાંક આવે તો બે સૂત્ર છે n સિગ્મા xy વાળું અને એની પછીનું ત્રીજું સૂત્ર uv વાળું. તો એ બે માંથી કયું સૂત્ર લેવું એ મેં તમને લખાવેલું છે, છતાં કહી દઉં અત્યારે ફરી વખત કે x ના અવલોકનો અને y ના બંનેના, x અને y બંનેના અવલોકનો કેવા હોવા જોઈએ? નાના. નાનામાં નિયમ નથી પણ અંદાજિત 30 કરતા નાની સંખ્યાને આપણે નાની કહીએ છીએ. એકાદ મોટી હોય તો હાલે બધા અવલોકનોની અંદર, પણ જાજા લાગે કે x અને y બંને કેવા હોવા જોઈએ? નાના. તો નાના હોય તો સહસંબંધાંક સૂત્ર શોધવા માટેનું સૂત્ર n સિગ્મા xy માઈનસ સિગ્મા x બીજા કૌંસમાં સિગ્મા y છેદમાં વર્ગમૂળની અંદર n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x આખા કૌંસનો સ્ક્વેર ગુણ્યા n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y આખા કૌંસનો સ્ક્વેર એમ એને વંચાય. હવે આટલી વસ્તુ મેળવવા માટે આપણે સૌપ્રથમ પહેલા આ બંનેનો ગુણાકાર કરવો પડે, તો એને કહેવાય x અને y. પછી એટલે આપણને n સિગ્મા xy મળી જાય. પછી સિગ્મા x સ્ક્વેર મેળવવા માટે x નો સ્ક્વેર કરવો પડે અને y સ્ક્વેર મેળવવા માટે y નો સ્ક્વેર કરવો. તો અહીંયા xy એટલે x અને y નો ગુણાકાર. તો 3 ગુણ્યા 16 એટલે 16 તેરીને 48. જો મિત્રો નો આવે તો કેલ્ક્યુલેટર આપણને ઉપયોગ કરવાની છૂટ જ છે. મોઢે આવડે તો જ લખવું, નહીતર કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરી દો. જો 15 ચોક 60, 14 છક 84, 11 સત્તા 77, 9 ગુણ્યા 9 81. બરોબર? આનો ટોટલ કરીએ તો ટોટલ જે કોલમનો કરો ને ત્યાં સિગ્મા લાગે. સિગ્મા કોની નિશાની છે? સરવાળાની. તો આપણે કોનો સરવાળો કરીએ છીએ તો કે xy. તો આગળનું લખાય સિગ્મા x અને y. તો આનો સરવાળો કરીએ 8 ને 4 12, 12 ને 7 19 ને 20 ની 0 બધી પડી 2, 6 4 ને 2 6 ને 6 12, 12 ને 8 20, 20 ને 7 27, 27 ને 8 35 ને સિગ્મા xy 350. હવે x નો સ્ક્વેર, x એટલે આ x નો સ્ક્વેર તો 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 5 6 નો સ્ક્વેર 36. ખાસ યાદ રાખજો 3 નો સ્ક્વેર 9, 4 નો 16, 6 નો 36, 7 નો 49, 9 નો 81. આનો સરવાળો કરીએ તો સરવાળાની નિશાની સિગ્મા x નો સ્ક્વેર. આનો ટોટલ કરીએ 9 ને 6 15, 15 ને 6 21, 21 ને 9 30, 30 ને 1 31 એકડો વધી પડી 3, 3 ને 1 4, 5 6 7, 7 ને 4 11, 11 ને 8 19 એટલે 151 સિગ્મા x સ્ક્વેર. હવે y સ્ક્વેર મેળવવો હોય તો y નો ટોટલ કરીએ એટલે સ્ક્વેર કરીએ તો y છે 16 તો 16 નો સ્ક્વેર 256. જો નો આવે તો કેલ્ક્યુલેટરમાં 16 ગુણ્યા 16 બે વાર કરો એટલે વર્ગ થઈ જાય. તો 15 નો સ્ક્વેર 225, 14 નો સ્ક્વેર 196, 11 નો સ્ક્વેર 121, 9 નો સ્ક્વેર 81. હવે આનો સરવાળો કોનો તો કે y નો સરવાળો એટલે સિગ્મા y નો સ્ક્વેર નો એટલે સિગ્મા y સ્ક્વેર. 6 ને 5 11 ને 6 17, 18 ને 19 19 9
17 17 ને 2 19 19 ને 9 19 ને 8 કેટલા થાય 19 ને 8 કેટલા થાય આવડે છે કે નહીં હા 27 4 બે વધી આવે એટલે 2 2 4 5 6 7 ને 8 8 7 9 ઓકે આ કોલમ બની ગયા પછી સૂત્રમાં મૂકવાનું આખી સ્ટેપ આ રીતે હોય કે પહેલા આપણે x બાર y બાર ગોતીએ x બાર y બાર ગયા પછી કયું સૂત્ર લેવું એ નક્કી થાય હવે x બાર y બાર અપૂર્ણાંક આવે અને x ના અવલોકન અને y ના અવલોકન 30 કરતા નાના હોય તો xy વાળું સૂત્ર લેવાનું xy ની કિંમત માટે x અને y જોડે એનો ગુણાકાર સ્ક્વેર ની કિંમત માટે x નો સ્ક્વેર જોઈએ એનો સ્ક્વેર કરવાનો y માટે y નો સ્ક્વેર એટલે y નો સ્ક્વેર હવે આ આખી જ રકમને સૂત્રમાં મૂકીએ તો n એટલે અવલોકનોની સંખ્યા તમને ખબર છે અવલોકનોની સંખ્યા 1 2 3 4 ને 5 એટલે n 5 સિગ્મા xy હવે જો ખાસ ધ્યાન રાખજો આ બધું હારે લીધું છે તો હારે લીધું છે એટલે ગુણાકાર કહેવાય આ n ની કિંમત અને ગુણ્યા શું કહેવાય xy કહેવાય બરોબર એટલે n કેટલો તો કે અવલોકનની સંખ્યા 5 ગુણ્યા xy તો સિગ્મા xy તો અહીંયા બધું મળેલું જ હશે આપણે લખેલું છે તો સિગ્મા xy કેટલો થાય તો કે ભાઈ 350 માઈનસ સિગ્મા x જો અહીંયા ખાસ ધ્યાન રાખજો સિગ્મા x કીધું તો સિગ્મા x એટલે x નો સરવાળો એટલે સિગ્મા x કેટલા 29 બીજા કૌંસમાં સિગ્મા y એટલે y નો સરવાળો એટલે સિગ્મા y 5 કિંમત મૂકો ત્યારે મિત્રો બહુ ખાસ વ્યવસ્થિત ધ્યાન રાખીને મૂકવાની ઉતાવળ નહીં કરવાનું કોષ્ટકમાં છે તે ફરીવાર સમજાઈ દઉં n એટલે અવલોકનની કિંમત 5 સિગ્મા xy એટલે સિગ્મા xy 350 માઈનસ સિગ્મા x એટલે સિગ્મા x 29 ગુણ્યા બીજા કૌંસમાં સિગ્મા y એટલે 65 છેદમાં વર્ગમૂળની અંદર અહીંયા તે n એટલે 5 અવલોકનની સંખ્યા આ બધું સાથે એટલે ગુણાકાર હવે ખાસ બોલો સિગ્મા x સ્ક્વેર છે તો આ x સ્ક્વેર આ સિગ્મા x સ્ક્વેર કહેવાય આને ખાલી સિગ્મા x કહેવાય આપણે સિગ્મા x ન લખવાનું શું લખવાનું છે સિગ્મા x સ્ક્વેર સિગ્મા x સ્ક્વેર કેટલો છે તો કે 151 માઈનસ હવે લખવાનું છે સિગ્મા x અને ઈ જે સિગ્મા x છે ને એનો વર્ગ છે એટલે સિગ્મા x સ્ક્વેર અને સિગ્મા x હોલ રેઝ ટુ સ્ક્વેર બે એક કહેવાય નહીં આ વર્ગ કરેલી કિંમતનો સરવાળો કહેવાય અને આ જે કિંમત આવશે ને એનો વર્ગ કરવો એમ કહેવાય આ જાજા ભાગે વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે એટલે ખાસ ધ્યાન રાખજો તો આપણે સિગ્મા x એટલે કેવું લખવાનું તો કે ભાઈ સિગ્મા x 29 છે તો એનો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળની અંદર n એટલે 5 ગુણ્યા સિગ્મા y તો સિગ્મા y સ્ક્વેર તો સિગ્મા y સ્ક્વેર કેટલો છે તો કે 879 માઈનસ સિગ્મા y નો સ્ક્વેર આપણે આ ધ્યાનમાં લેવાનું કે આપણે સિગ્મા y લખવાનું એનો સ્ક્વેર પર નિયમ છે તો સિગ્મા y ક્યાં છે તો કે અહીંયા 65 નો સ્ક્વેર અહીંયા જ્યારે કિંમત મૂકો ત્યારે ધ્યાન રાખજો આ સ્ક્વેર વાળી કિંમત છે અને આ ખાલી x છે એ જ રીતના y સ્ક્વેર છે અને ખાલી સિગ્મા y છે હવે આપણે આગળ સાદું લખીએ તો 350 ગુણ્યા 5 એટલે 1750 માઈનસ હવે જો આ બે કાંસમાં હોય ને આ બેનો ગુણાકાર કહેવાય કાંસ એટલે ગુણાકાર તો 29 ગુણ્યા 65 છેદમાં વર્ગમૂળની અંદર જો આ બેનો પેલા ગુણાકાર થાય એટલે 151 ગુણ્યા 5 કરવાના 955
-29 નો સ્ક્વેર એટલે માઈનસ તો રહે છે અહીંયા જે કિંમત છે એનો સ્ક્વેર લખવાનો એટલે 29 841 હવે 5 ગુણ્યા 879 છે એટલે આપણે 5 ગુણ્યા 879 કરવાના 4355 માઈનસ 65 નો વર્ગ કરવાનો માઈનસ તો નિયમ છે અને 65 નો વર્ગ 42 હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો આમ તો તમને ખ્યાલ જ હોય બાદબાકી છે નિશાની હંમેશા મોટી સંખ્યાની આવે અહીંયા પહેલા બેની બાદબાકી કરીએ કે ભાઈ 1750 માંથી 1885 બાદ કરીએ તો 1885 મોટા છે એટલે બાદ કરતા જે રકમ આવશે એ અહીં આવશે કઈ કિંમત આવશે માઈનસ આવશે તો 1750 માંથી આપણે 1885 બાદ કરીએ તો 135 થશે હવે તમને એમ થાય માઈનસ કેમ આવ્યું ફરીવાર સમજાવી દઉં આ બંનેમાં મોટી કિંમત કઈ તો કે 1885 તેની આગળ કઈ નિશાની છે માઈનસ એટલે માઈનસ હવે અહીંયા એ જ રીતે 955 માંથી 841 આપણે બાદ કરવાના 955 માઈનસ 841 તો 114 એ જ રીતે 9395 માંથી 4225 બાદ કરો 170 હવે જો ખાસ ધ્યાન રાખજો અહીંયા આમ તો આપણે અગાઉના દાખલાને કરાવ્યા છે એમાં શીખવાડ્યું છે કે અહીંયા બેયનો ગુણાકાર કરી અને પછી વર્ગમૂળ કાઢી અને સાદુરૂપ આપીએ તોય ચાલે અલગ અલગ વર્ગમૂળ કાઢી અને સાદુરૂપ આપીએ તોય ચાલે પણ સહેલું વિદ્યાર્થી મિત્રો એ પડે કે આ બે વર્ગમૂળ વાળી જ કિંમતો છે તો બેયનો ગુણાકાર થાય જો એક વર્ગમૂળ હોય ને એક વર્ગમૂળ ન હોય તો કોઈ દી ગુણાકાર એવી રીતે થાય નહીં પહેલા વર્ગમૂળ કાઢવું પડે પછી ગુણાકાર થાય પણ અહીંયા બે કિંમતો કેવી છે વર્ગમૂળ વાળી એટલે બેયનો ગુણાકાર થઈ શકશે એટલે -135 તો અંશમાં છે તે છેદમાં આ બેયનો ગુણાકાર કરવાનો 114 ગુણ્યા 170 19380 એટલે વર્ગમૂળની અંદર 19380 જો ખાસ ધ્યાન રાખજો આ બેયનો ગુણાકાર વર્ગમૂળમાં કર્યો એટલે વર્ગમૂળ નીકળી ન જાય ઘણાને એમ છે કે ગુણાકાર કરીએ એટલે વર્ગમૂળ નીકળી જાય પણ તો સ્ક્વેર કરો તો ગુણાકાર કરો તો નીકળે નહીં એટલે ખાસ ધ્યાન રાખજો વર્ગમૂળ રહેશે હવે આપણે વર્ગમૂળ કાઢવાનું એટલે 135 ના -135 ના છેદમાં 19380 નું વર્ગમૂળ કાઢો 139.21 હવે પોઈન્ટ પછી ચાર સંખ્યા લખવાની ટેવ રાખવાની બને તો 3 લખો તો ચાલે કારણ કે તમને ખબર છે ત્રીજી સંખ્યા 5 કે 5 કરતા વધુ હોય તો આગળ ઉમેરવી પડે તો હવે ખાસ મિત્રો ધ્યાન રાખજો ઘણા આમ જ કરી નાખશે વર્ગમૂળ કાઢ્યું હોય ને 139.81 ભાગ્યા 135 એમ નથી અંશમાં છે 135 એને ભાગ્યા કરવાનું છે 139.21 કારણ કે ઉતાવળમાં બધા વિદ્યાર્થી યાદ કરે તો હવે બેનો ભાગાકાર કરો એટલે માઈનસ છે એટલે માઈનસ આવશે 0.9697 હવે જો ખાસ ધ્યાન રાખો મેં તમને ચાર સંખ્યામાં એક જ લખવાનું કીધું કે આપણે ત્રીજી સંખ્યાનું મહત્વ છે ત્રીજી સંખ્યા જો ખાસ ધ્યાન રાખજો ત્રીજી સંખ્યા જો 5 કે 5 કરતા વધુ હોય તો આગળની સંખ્યામાં ઉમેરવાની ત્રીજી સંખ્યા 5 કે 5 કરતા વધુ એટલે 5 હોય 6 હોય 7 હોય 8 હોય કે 9 હોય તો ઉમેરવાની અને 5 કે 5 કરતા નાની હોય એટલે કે 0 1 2 3 અને 4 હોય કઈ સંખ્યા ત્રીજી સંખ્યા તો નહીં ઉમેરવાનું તો જવા દેવાની સંખ્યા એટલે એવું યાદ રાખવાનું 5 કે 5 કરતા વધુ હોય તો આગળ ઉમેરવું અને જો 5 કે 5 કરતા નાની હોય તો આગળ ન ઉમેરવું તો અહીંયા ત્રીજી સંખ્યા 9 છે તો 9 છે એ 5 કરતા મોટી છે 5 ને 5 કરતા તો આગળ એક ઉમેરો તો 6 માં એક ઉમેરો તો કેટલા થાય 7 તો
તો આનો જવાબ થાય -0.97. આ કોની કિંમત હતી? તો કે r ની. r બરાબર -0.97 સહસંબંધાંક કહેવાય. આનું અર્થઘટન પૂછે તો x અને y આ બે ચલ. અહીંયા તો આપણે x y ખાલી નામ જ લખ્યા છે કારણ કે ઉદાહરણ છે. મિત્ર અહીંયા x એટલે કોઈ પણ ચલ હોય, માની લો કે ઉંમર, અને y એટલે તો કે વજન. તો કે ઉંમર અને વજન વચ્ચે કેવો સંબંધ છે? તો કે જવાબ એમાં આવ્યો કે માઈનસ. તો કેવો કહેવાય? ઋણ સહસંબંધ છે. પણ માઈનસમાં એને 1 કરતા નજીક છે. -1 કરતા કેવો છે? નજીક. આની પછી તરત જ આવે માઈનસ. એટલે 1 કરતા નજીક હોય તો એને ગાઢ અથવા આંશિક બેમાંથી કોઈ પણ શબ્દ વાપરી શકાય. તો આપણે અર્થઘટન પૂછાય તો 1 માર્કનું અડધા માર્ક હોય. તો અર્થઘટન લખવું પૂછે તો લખવું ફરજિયાત છે. તો હું લખવું પડે તો કે x અને y બે ચલો વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે. હવે એક જ 5 મિનિટની અંદર આપણે દાખલો ઝડપથી જોઈ લઈએ જેથી તમને કાંઈ પ્રશ્નો હોય તો એ સોલ્વ થઈ જાય. સૌપ્રથમ આપણી પાસે x હોય એનો સરવાળો કરો એટલે સિગ્મા x, એને એના અવલોકન વડે ભાગો એટલે અવલોકનની સંખ્યા 5, સિગ્મા x 29/5 એટલે 5.8. એ જ રીતે y હોય તો y નો સરવાળો સિગ્મા y 65 એને ભાગ્યા 5 એટલે 13. હવે x બાર અને y બાર આવ્યા પછી જ તમારે કઈ કોલમ બનાવવી નક્કી થશે. કારણ કે કયું સૂત્ર લેવું એને આધારે નક્કી થશે. તો એક પોઈન્ટમાં છે એક પૂર્ણ છે એટલે આને કહેવાય અપૂર્ણાંક, આને કહેવાય પૂર્ણાંક. બંને પૂર્ણાંક હોય એટલે કે પૂર્ણ સંખ્યા. તો પહેલું સૂત્ર જેને તમને આગળ દાખલા સમજાવ્યા છે તે એક પૂર્ણાંક હોય ને એક અપૂર્ણાંક હોય અથવા બંને અપૂર્ણાંક હોય. બંને અપૂર્ણાંક હોય તો બીજું અથવા ત્રીજું. તો બીજું સૂત્ર આ છે n સિગ્મા xy વાળું. ત્રીજું સૂત્ર છે uv વાળું, જેના દાખલા આપણે જોવાના. તો આ સૂત્ર હું કામ લીધું? તો એક તો અપૂર્ણાંક આવ્યું એટલે, અને બીજું x ના અવલોકનો આ બધા અવલોકનો અને y ના અવલોકનો 30 કરતા નાના છે. મેં તમને પહેલાય સમજાવ્યું નાની સંખ્યાનો કોઈ નિયમ નથી. પણ 100 દાખલા તરીકે એટલી 100 સંખ્યા હોય તેમાં 30 સંખ્યા કેવી કહેવાય? નાની. બાકી એનીથી કેવી કહેવાય? મોટી. એટલે આ નાની સંખ્યા છે એટલે આપણે આ સૂત્ર લીધું n સિગ્મા xy વાળું, સિગ્મા x સિગ્મા y, n સિગ્મા x² - સિગ્મા x હોલ રેઝ ટુ સ્ક્વેર ગુણ્યા n સિગ્મા y² - સિગ્મા y હોલ રેઝ ટુ સ્ક્વેર. તો આની માટે મારે જોઈએ xy એટલે મેં xy ની કોલમ બનાવી. સિગ્મા એટલે તો મિત્રો સરવાળો છે. સિગ્મા એટલે સરવાળાની નિશાની છે. એટલે સરવાળાની નિશાની તો બધે લાગવાની છે. એટલે મારે જોઈએ xy એટલે મેં xy ની કોલમ બનાવી. પછી સિગ્મા x ને સિગ્મા y તમારી પાસે છે. પછી મારે જોઈએ સિગ્મા x², સિગ્મા x² તો x² ની કોલમ બનાવી. અને પછી મારે જોઈએ y² એટલે y² ની કોલમ બનાવી. એટલે પૂર્ણ જ કોલમ બનાવવાની. xy x² ને y². કોલમ xy 350, xy એટલે આ બેનો ગુણાકાર. એ તો તમને ખબર છે. x² એટલે x નો સ્ક્વેર, y એટલે y નો સ્ક્વેર. હવે આપણે સૂત્રમાં જોઈએ n એટલે અવલોકનની સંખ્યા 5 ગુણ્યા સિગ્મા xy એટલે અહીંયા આપેલું છે 350 માઈનસ સિગ્મા x એટલે સિગ્મા x 29, બીજા કૌંસમાં સિગ્મા y એટલે 65 વર્ગમૂળની અંદર n એટલે અવલોકનની સંખ્યા 5 ગુણ્યા x². અહીંયા ખાસ ધ્યાન રાખજો કે x² લખવાનો સિગ્મા x નો સ્ક્વેર નથી લખવાનો. એટલે સિગ્મા x² તો સિગ્મા x² છે 191. આ કિંમત અહીંયા લખવાની છે. માઈનસ સિગ્મા x લખવાનો છે એનો સ્ક્વેર કરવાનો એટલે સિગ્મા x r ઈ લખવાનું છે 29. પછી એનો સ્ક્વેર જે આવશે આગળ ગણતરી થશે. n એટલે 5 સિગ્મા y. ઈ જ રીતે y² વાળી કિંમત લખજો ખાસ. માઈનસ સિગ્મા y એટલે સિગ્મા y નો સ્ક્વેર. એટલે સાદુરૂપ પ્રમાણે આ બેનો ગુણાકાર એટલે 1750, આ બેનો ગુણાકાર એટલે 1885 છેદમાં વર્ગમૂળમાં આ બેનો ગુણાકાર એટલે 955, આનો સ્ક્વેર એટલે 883. હવે અહીંયા માઈનસ છે એટલે માઈનસ જ રહે. બરોબર? ખાસ ધ્યાન રાખો. 879 ગુણ્યા 5 એટલે 4395 માઈનસ 65 નો સ્ક્વેર એટલે 42. સ્ક્વેર એટલે તો તમને ખબર છે એક ની કિંમત બે વાર. આ બેની બાદબાકી કરો
નિશાની મોટાની તો બે બાદબાકી કરો એટલે 135 જવાબ આવે તો 185 મોટા છે તો એની આગળ કઈ નિશાની છે માઈનસ એટલે જવાબ -135 985 માંથી 841 955 માંથી 841 બાદ કરો એટલે 114 વર્ગમૂળમાં ગુણ્યા 43 માંથી 42 25 બાદ કરો એટલે વર્ગમૂળમાં 170 હવે મેં તમને કીધું કે બે વર્ગમૂળ હોય તો ગુણાકાર થાય તો બે વર્ગમૂળનો ગુણાકાર કરીએ તો 19380 બે વર્ગમૂળનો ગુણાકાર કરીએ એટલે કોઈ દી વર્ગમૂળ નીકળે નહીં વર્ગમૂળનો સ્ક્વેર કરીએ તો વર્ગમૂળ નીકળે ખાસ યાદ રાખજો આનો સ્ક્વેર નથી બે વર્ગમૂળનો ગુણાકાર છે એટલે ગુણાકાર કરીને વર્ગમૂળ લખવાનું પછી એનો વર્ગમૂળ કાઢો એટલે -135 29380 નું વર્ગમૂળ કાઢો એટલે 139.21 બને તો પોઈન્ટ પછી ત્રણ સંખ્યા તો લખવી જ આવતી હોય તો ન આવતી હોય તો નહીં બરોબર તો આ બેનો ભાગાકાર કરીએ -135 ભાગ્યા 139.21 એટલે જવાબ આવે જવાબ અહીંયા અંશમાં માઈનસ છે એટલે માઈનસ તો છેદમાં માઈનસ હોય તો આવે છેદમાં એકલું છેદમાં માઈનસ હોય તોય આવે પણ અંશ અને છેદ બંને જગ્યાએ માઈનસ હોય તો પ્લસ આવે અંશ કે છેદ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ માઈનસ હોય તો માઈનસ આવે પણ આપણા દાખલામાં કોઈ દી છેદમાં માઈનસ આવશે નહીં અંશમાં જ માઈનસ આવશે બરોબર સહસંબંધાંક પૂરતી વાત છે અને આ રીત પૂરતી દરેક વખતેની વાત નથી પણ આ રીતમાં હંમેશા અંશમાં માઈનસ આવશે તો છેદમાં કોઈ નહીં આવે છેદમાં જો માઈનસ આવે ને તો તમે યાદ રાખજો તમે અહીંયા કિંમત મૂકવામાં ભૂલ કરી છે અહીંયા તમે જો આની કિંમત ની બદલે બીજી કિંમત મૂકો ને તો જ આનો જવાબ માઈનસ થાય અને તો જ એ માઈનસ વાળું પ્લસ થાય બાકી કોઈ દી થાય નહીં તો જો છેદ માઈનસ આવે ને તો યાદ રાખી લેવાનું કે આ રીતમાં મારી કાંઈક ભૂલ છે તો માઈનસ ના છે ભાગાકાર કરશો એટલે -0.96 હશે ત્રીજી સંખ્યા 5 કે 5 કરતા ત્રીજી જોવાની ચોથી પાંચમી છઠ્ઠી ને કાંઈ ધ્યાનમાં લેવાનું નથી આપણી માટે અગત્યની ત્રીજી સંખ્યા 5 કે 5 થી વધુ 5 6 7 8 ને 9 એટલે 5 કે 5 થી વધુ તો આગળ એક ઉમેરવું અને જો 5 કે 5 થી નાની હોય તો 5 કે 5 થી નાની એટલે 0 1 2 3 4 તો નહીં ઉમેરવું બરોબર પણ આમાં ઉમેર્યું એટલે 6 માં એક ઉમેરો એટલે 7 એટલે જવાબ થાય r બરાબર -0.97 અર્થઘટન પૂછે તો x અને y બે ચલો વચ્ચે માઈનસ જવાબ છે એટલે હું લખવાનું ઋણ અને 90 થી 100 ની વચ્ચે હોય તો ગાઢ ઋણ સહસંબંધ છે એમ કહેવાય